श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी वसंत पंचमी पर्वना जय स्वामी नारायण। शास्त्रीजी महाराज घणी बधी वखत एक वाक्य उच्चारता के साचा देवळे ज घंट वागे। જ્યારે આ વાક્ય ઉપર જ્યારે આપણે સૌ કોઈ હરિભક્તો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચા અર્થની અંદર આજે દેશ વિદેશના એ લાખો ભક્તો હોય જે સમાજ એક ઊભો થયો છે એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ હૃદયથી સ્વીકારે છે। એ રોબિન્સવિલ અક્ષરધામ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર એ લાભ લીધો હોય એ લાખો એ કરોડો એ હરિભક્તોના એ હૃદયની અંદર એ આ વાત સ્પષ્ટપણે મનાઈ છે। આજે તમે જુઓ કે આબુધાબીની અંદર મંદિર હોય કે 15,666 બાળકોએ એ સત્સંગ દીક્ષાનો 315 સંસ્કૃતમાં શ્લોક પોતે મુખપાઠ કર્યો છે। આજે હજારો મંદિરો લાખો એ કાર્યકરો હોય આ બધાય આપણને એ વાતની એક જ તે પ્રતીતિ કરાવે છે કે સાચા દેવળે જ ઘંટ વાગે। ખરેખર આજે હજારો મંદિરોની અંદર આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના નાદ ગુંજી રહ્યા છે। તો એવું તો શાસ્ત્રીજી મહારાજના માં એવું તે શું હતું કે એ સિદ્ધાંત માટે આજે આપણે એ અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે મર મીટવા માટે પણ એ સમર્પણ કરવા માટે પણ તૈયાર થયા છીએ। તો આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતું એક સત્યનિષ્ઠતા। તો આ સત્યનિષ્ઠાના આજે આપણે એવા જીવન પ્રસંગો સાંભળવાના છે શાસ્ત્રીજી મહારાજના। અને આ પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર એક ખરેખરી રીતે એ શાસ્ત્રીજી મહારાજ એ સાચા બોલા પુરુષ છે એ આપણને પ્રતીતિ આવશે। અને ખરેખર સન જ્યારે 1938માં ડિસેમ્બરની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને એક સનિષ્ઠ હરિભક્ત હરમાનભાઈ, હવે આ હરમાનભાઈની કથા સાંભળવા માટે છે ને આફ્રિકામાં વડતાલ અને અમદાવાદના દેશના બધા સત્સંગીઓ હવે આ હરમાનભાઈની કથા સાંભળવા બેસતા। તો એમાં સહેજે એક ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ આમ શા માટે અને મોક્ષ માર્ગમાં અક્ષર બ્રહ્મની અનિવાર્યતા કેવી રીતે છે, તો આવા પ્રશ્નો ઉપર એ ચર્ચા અને ગોષ્ઠી વાર્તાલાપ થયેલો। તો આથી હરમાનભાઈએ આ અંગે શાસ્ત્રીજી મહારાજ વિશે થોડીક એક સ્પષ્ટતા કરવા પણ એ વિનંતી ત્યારે કરેલી। ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ 7/12/1938 એ માક્ષર સુદ પૂનમના દિવસે એ સંવંત 1995ના રોજ જ્યારે ધુલિયાથી આફ્રિકાના હરિભક્તોને એ પ્રત્યુત્તર એમાં એ પાઠવ્યો હતો અને જેમાં ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે ને એ અંગેના એમને 18 જેટલા પ્રમાણભૂત ઐતિહાસિક પ્રસંગો ટાંકીને એ શાસ્ત્રીજી મહારાજે એ પત્રમાં લખ્યું હતું। આપણે સૌ પ્રથમ એ પત્રની અંદર શું લખ્યું છે ને એનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શાસ્ત્રીજી મહારાજની કેવી સત્ય નિષ્ઠા હતી। આજે સમાજની અંદર એ ઘણા બધા લોકો આજે સવારે કંઈક બોલતા હોય ને સાંજે બદલાઈ જાય। એટલે આપણી પ્રકૃતિ તો એવી સ્વાભાવિક રીતે જોવા મળે છે, પણ જો આ ગુણાતીત ગુરુ પરંપરાની એ જ્યારે આપણે પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને પ્રતીતિ આવે
શાસ્ત્રીજી મહારાજે તો જીવનના અંત ભાગની અંદર પણ તેઓએ પોતે મન ખોલીને અને હૃદયના એક ઉદ્ગારો સાથે વાત કરેલી કે મારા જીવનમાં હું પાછું વળીને જોઉં ને તો પસ્તાવાનો એક પણ એવું મેં પગલું નથી ભર્યું કે જેના લીધે હું પસ્તાવું મને પડે. એટલે મને એકય વાતનો પસ્તાવો ન થાય. તો કેટલી એ પોતે ખુમારી હશે એમના કાર્યોની અંદર, એ વિચારોની અંદર. તો આ 18 જેટલા પ્રમાણભૂત ઐતિહાસિક જે પ્રસંગો એ ટાંકીને શાસ્ત્રીજી મહારાજ એ લખે છે કે મને છે ને ખોટી વાત એ ગોઠવણી કરીને બીજાને સમજાવી અને સ્વાર્થ સાધવો ને એવું આવડતું નથી. ને અસત્યમાં તો ઘણું પાપ છે. અને ભાગવતમાં લખ્યું છે કે નાસત્યાન પરમ પાપમ. વળી પૃથ્વીએ પણ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો એ ભાર હું સહન કરી શકું, પણ જે અસત્ય બોલનારો નો ભાર છે ને હું સહન નથી કરી શકતી. એટલે મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને તો સાચો બોલો, પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હોય ને તો આ ઉપરની વાત સાચી માની એક ખરા અંતકરણની સ્વામી અનાદિ અક્ષર છે ને એ વાતની નિષ્ઠા કરશો. જો શાસ્ત્રીજી મહારાજ કે ગુણાતીત ગુરુ પરંપરાને એ આપણા સામે શું સ્વાર્થ છે? જ્યારે અત્યારના સમયની પણ આપણે પરિસ્થિતિ જોઈએ તો આબુધાબીની અંદર જે મંદિર હોય કે રોબિન્સવિલમાં અક્ષરધામ હોય કે હમણે પેરિસની અંદર બનશે, કણાદની અંદર હવે અક્ષરધામ તૈયાર થાય છે. એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય, કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, આ શિશુ સભા, બાળ સભા, યુવક સભા, આ યુવતી સભા, સંયુક્ત સભા, રવિ સભા, આ સમયા ઉત્સવોમાં શું એ દાન લેવા માટે એ આ સંસ્થા કામ કરી રહી છે? નહીં. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અને એ ખરેખરા અર્થની અંદર એ દાસ ભાવે વર્તન કરે છે. અને સાચા અર્થની અંદર એ જે શ્રીજી મહારાજે જે સિદ્ધાંતો આપ્યા છે ને આ સિદ્ધાંતોને એ ખરા અર્થની અંદર એ પોતે સાચી ભાવનાથી હવે સભાની અંદર એ ઘણા બધા કાર્યોને એક રોકવા પડે, એમની પાસેથી એ સેવા લેવી પડે, તો એના માટે એ ઘણી બધી એ મહેનત કરવી પડે. પણ છતાં પણ તમે જો મહંત સ્વામી મહારાજ હોય કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય તો એ આપણા એક આત્માનું કલ્યાણ થાય, આપણો એક મોક્ષ થાય. આપણે અક્ષરધામમાં એ પુરુષોત્તમની ભક્તિ કરી શકીએ ને આ એમનો હૃદયગત સિદ્ધાંત છે. અને ત્યારે આપણને ખ્યાલ આવે અને ત્યારે શ્રીજી અને શાસ્ત્રીજી મહારાજ આગળ લખે છે કે મારે તો છે ને એ ખરી વાત કહેવી એ મારી ફરજ છે. અને એમાં વાત કરી કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે ને એ વાત છે ને ખચિત માનજો. અને આ વાતમાં એક પણ શબ્દ અસત્ય કે સંદેહ પડતો નથી. હવે આફ્રિકાના એ હરિભક્તોને લખેલો આ પત્ર એ શાસ્ત્રીજી મહારાજની એક સત્ય નિષ્ઠાનો એક દસ્તાવેજી પુરાવો છે. તેમાં તેઓએ લખેલા અહીંયા ઘણા બધા આપણે રજૂ એ અંશો એટલા બધા નથી કર્યા, પરંતુ એક એક વાક્યની અંદર આપણને એમની સત્ય નિષ્ઠાનો એક રણકાર સ્પષ્ટ સંભળાય છે. અને જો ભારત દેશની આઝાદી પણ ગાંધીજીએ સત્ય અને અહિંસાના સિદ્ધાંત ઉપર જ તેમને કરેલી છે. એ આફ્રિકાના નેલ્સન મંડેલાએ પણ એ પોતે સત્ય અને અહિંસા ઉપર જ તે લડત લડી છે અને આફ્રિકા એ દેશ એ આઝાદ કર્યો છે. 30 વર્ષ 10x10ની ઓરડીની અંદર રહે છે, પણ શેના માટે? એ સત્યતા માટે, એ અહિંસા માટે લડત લડી છે. તો જો જેમ આ ભારતના ગાંધી એ મહાત્મા ગાંધીજી છે ને એવી જ રીતે આફ્રિકાના ગાંધી એ નેલ્સન મંડેલા કહેવાય છે, કારણ કે એમના જીવનોની અંદર સત્ય નિષ્ઠતા જોવા મળે છે. એમ અહીંયા શાસ્ત્રીજી મહારાજ સત્યનિષ્ઠ પુરુષ છે, સાચા બોલા પુરુષ છે. પ્રથમ તો આપણને એવો પ્રશ્ન થાય કે આ સત્ય એટલે શું? તો મુંડક ઉપનિષદ જ્યારે આપણે આ પ્રશ્ન પૂછીએ ને ત્યારે મુંડક ઉપનિષદ કહે છે કે સત્યમ પરમ ધીમહિ, કે પરમાત્મા જ એક સત્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે પરમાત્માની વાણી છે ને સત્ય છે, અને પરમાત્માના ધારક એ અક્ષર બ્રહ્મ પણ સત્ય છે, અને એમાં જેને શ્રદ્ધા છે ને તે એ સત્યને પામે છે.
તો જો પરમાત્મા સત્ય છે તો એવા અક્ષર બ્રહ્મ 5 અનાદિ તત્વો એ શ્રીજી મહારાજે આપણને આપ્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. એ અનાદિથી આપણે માયાથી સૌ કોઈ અટવાવીએ છીએ. અને જો બ્રહ્મ કહેતા કે અક્ષર બ્રહ્મ કહેતા કે સત્પુરુષની જો ઓળખાણ થઈ જાય ને તો આપણને ત્યાં પહોંચાડી શકે છે, પરબ્રહ્મની ભક્તિ સુધી પહોંચાડી શકે છે. જો બ્રહ્મ સાથે સંગાથ કરવામાં આવે ને તો બ્રહ્મ જેવા ગુણો આપણામાં આવે છે અને બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. આ આપણો એક સચોટ એક સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતને આપણે આ જન્મે કે આવતા જન્મે એ સમજવો તો પડશે જ તે. અને બધું સમજણમાં જ છે ને સુખ. કંઈક આપણને ખાવા મળ્યું, કંઈક આપણને ખાવા ન મળ્યું. તો ખાવા ન મળ્યું અને તમે સમજી ગયા તો સુખી રહી શક્યા. અને તમને એ ખાવા મળ્યું ને એમાંથી થોડુંક ન મળ્યું અને જે ન મળ્યું ને એના લીધે તમે ન સમજ્યા તો એ તમે દુઃખી થયા. એમ સમજવું કે ન સમજવું એ આપણા વાત ઉપર જાય છે. એ તમે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ કરો છો એ આપણો એક મત છે. અને આપણે આ ગુણાતીત સત્પુરુષનો એક પરંપરાને આપણે જો માનતા હોય ને તો શાસ્ત્રીજી મહારાજ અને જે સિદ્ધાંત છે, જે ઉપાસનાની વાત છે, આ ઉપાસનાને પણ આપણે માનવી જોઈશે. અક્ષરધામમાં સર્વ કોઈને જવું છે પણ 2 પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. ઉપાસના એટલે શું? તો ઉપાસના એટલે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા. આ સિદ્ધાંત, આ ઉપાસનાની વાત એ આપણે સમજવી પડશે. આ સમજ્યા ને તો આપણે અક્ષરધામની અંદર એ આપણો પાસપોર્ટ એ પાક્કો થઈ ગયો. બાકી જો એક વાત પણ જો સમજવામાં ભૂલ કરીને તો એ અક્ષરધામની અંદર એ આપણે જઈ ન શકીએ. અને આ પ્રમુખ સ્વામી મહારાજ આપણને એ સમજાવે છે. અને એ પરમાત્મા એટલે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ. એ પરમાત્માના ધારક એવા સંત, એવા અક્ષરબ્રહ્મ એટલે કે ગુણાતીતાનંદ સ્વામી. એટલે જ તે આપણે શ્લોકની અંદર બોલીએ છીએ ને કે ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. તો આ શ્લોક બોલવા પાછળનો પણ આ જ આપણો એક હેતુ રહેલો છે. જો પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એ 2016ની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ બાદ એ ગુરુ પદે આવ્યા ને ત્યારે આપણને ખરા અર્થની અંદર તે જો બોલે છે ઓછું પણ એમના એક વાક્યો, એક શબ્દો એ ઘણું બધું કહી જાય છે. અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના એ પાયા એ આમ પાતાળે નાખી રહ્યા છે. અને ખરા અર્થની અંદર આ સિદ્ધાંત આપણે સૌ કોઈએ સમજવો પડશે. જો શાસ્ત્રીજી મહારાજે આ એક પરમ સત્યનો સાક્ષાત્કાર હતો ને એટલે તેઓ સ્વયં બ્રહ્મ સ્વરૂપ સંત હતા અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત હતા. જૂનાગઢી સદગુરુ સંત યોગેશ્વર સ્વામી હવે 27 વર્ષની ઉંમરના એ યજ્ઞ પુરુષ દાસજી, હજે શાસ્ત્રીજી મહારાજની ઉંમર 50, 60, 70 વર્ષની નથી થઈ પણ એક 27 વર્ષની ઉંમર શાસ્ત્રીજી મહારાજની. અને એ જોઈને બોલી ઉઠેલા કે છોકરા, તારામાં તેજ તો અપાર છે. શ્રીજી તારામાં અખંડ નિવાસ કરીને રહે ને તેવું તારું આ સત્સંગમાં પરમ અદ્વૈત સ્વરૂપ છે. અને લાખ લાખ માણસ તારી વાહે ફરશે એવો સાધુ હું તને એ દેખું છું. હજી તો શાસ્ત્રીજી મહારાજનો એક શરૂઆતનો એક પ્રારંભિક એક જીવન હતું એમનું, એ ત્યાગીનું જીવન, પણ છતાં પણ જો એમનો કેવો પ્રભાવ હતો. તો આમ જો પોતે જે સ્વયં પરમાત્માના એ જે અખંડ ધારક હોય ને તો એ પોતાના સંબંધે કરીને એ બીજાના પણ અંતરની મલિનતા દૂર કરી શકે છે, એવું સામર્થ્ય ધરાવતા હોય છે. તો વિચાર કરો કે પોતે કેટલા શુદ્ધ હશે, કેટલા આત્મનિષ્ઠ હશે, એ આપણે સહેજે સમજી શકાય એમ છે. ઘણા બધા પ્રસંગો એ આપણને જોવા મળે છે કે રંકમાંથી પણ રાજા થવાય છે આ સત્પુરુષના પ્રતાપથી. અરે રંકમાંથી તો રાજા તો થઈ શકીએ છીએ
પણ સાચા અર્થની અંદર એ આપણા જીવનની અંદર જે સ્વભાવો છે, જે મલિનતા છે, જે પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે ને, તો આ આસક્તિમાંથી પણ એ આપણે બહાર આવી શકીએ છીએ. એક ગુણાતીતાનંદ સ્વામીને એક નિસ્વાદી, એક સમજ્યા એક વ્યક્તિએ તો પોતાનો જે સ્વાદીયો સ્વભાવ હતો ને એ ટળી ગયો. એ પ્રમુખ સ્વામી મહારાજના એક જીવનની અંદર આપણને એક પણ અવગુણ જોવા ન મળે. તમે વિચાર તો કરો કે કેવું પોતે પાછું જાહેર જીવન જીવે છે. કોઈક એક જગ્યાએ કે એક સ્થાને નહીં, પરંતુ જાહેર જીવન પાછું ભરી ભક્તો લાખો ઘરે પધરામણીઓ હોય, લાખો પત્રો હોય, મંદિરો હોય, કેટલી 160 કરતા વધુ પ્રવૃત્તિઓ વચ્ચે પણ એ પ્રમુખ સ્વામી મહારાજ કે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ હોય કે નિયમ ધર્મ હોય કે પંચ વર્તમાન હોય, જે ભાગવતની અંદર એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે શાસ્ત્રોની અંદર જે ગુણો એવા સંતના વર્ણવ્યા છે ને, એ બધાય ગુણો આપણને એ દેખાઈ આવે છે. તો જો આપણને આવો એ પરંપરા, આપણને આવી ઉપાસના મળી છે, જો કોઈ પણ વ્યક્તિ છે ને અસત્યનું આચરણ ક્યારે કરે, તો જ્યારે છે ને અંતરમાં કોઈક પ્રકારની આમ સ્વાર્થ વૃત્તિ હોય ને, તો એ વ્યક્તિ અસત્યનું આચરણ કરી જ નાખે. આપણે જો સંસારમાં ધન હોય કે સ્ત્રી હોય, માન અપમાન હોય, તો એ બધું સ્વાર્થને પોષવા છે ને વ્યક્તિ અસત્ય આચરતી દેખાય છે, ને આપણે જોઈએ પણ છે. પણ જો શાસ્ત્રીજી મહારાજ આ પ્રકારની સ્વાર્થ વૃત્તિથી તેઓ પર હતા. વરતાલના ગોરધનદાસ કોઠારીએ જાહેરમાં કહેલું કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન સ્ત્રીનો ત્યાગી દીઠો નથી. એને જો ધન સ્ત્રીની બાબતમાં ફેર પડે ને, તો મારું માથું ડૂલ કરી નાખું. તમે વિચાર તો કરો, આ ગોરધનદાસ કોઠારી 5 પેઢી આચાર્ય થઈ ગયેલા, એમાં પોતે એક કોઠારીનું પદ પોતે એ ધારણ એમને કરેલું હતું. 5 પેઢી આચાર્યની બદલાઈ ગઈ, પણ પોતે અડીખમ ઊભા હતા. એવા ગોરધનદાસ કોઠારીએ આ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે આવું બોલેલા. શાસ્ત્રીજી મહારાજ એક નખશિખ સત્ય નિષ્ઠ પુરુષ હતા, અને એટલે જ તે જો આ સત્ય સનાતન સિદ્ધાંતમાં પ્રવર્તન માટે પણ એક જાહો જલાલી હોય, એક સમૃદ્ધિ હોય, એ માનપાન છોડીને પણ એ કાંટાળો માર્ગ એમને પસંદ કર્યો હતો. તમે વિચાર કરો કે જન્મથી માંડીને જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓના લોહીના કણે કણની અંદર એક સત્ય નિષ્ઠા જ ઘૂંટાયેલી હતી. એ વડતાલ સંસ્થાથી અલગ થયા, પણ શેના માટે થયા અને કેમ થયા, તો એની પણ આપણને બાબત થોડી ખબર હોવી પડે. ખરેખર તો આ સિદ્ધાંતને માટે તેઓ કોઈ પણ પ્રકારની એ સગવડતા નહીં, આંગળીના વેઢે ગણાય ને તેટલા સંતો, જૂજ એવા થોડાક હરિભક્તો, પણ જો સિદ્ધાંતની વાત હતી, એક સત્યતાની વાત હતી, અને એમને પાછું શાસ્ત્રીજી મહારાજ તો 100 ગણે એ પાણી ગળીને પીએ એવા એ આ સત્પુરુષ શાસ્ત્રીજી મહારાજ હતા. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં એ આપણને વિશેષ આ બધા ગુણો જોવા મળે છે. અને એમને બધુંય પારખ્યું હતું. આમ ક્રોસ વેરીફાઈ કયો, વિશ્લેષણ કયો, એનાલિસિસ કયો, અર્થઘટન કયો, પુરાવા કયો, આ બધુંય ભેગું કરીને એ પોતે એક સિદ્ધાંત ઉપર આવ્યા હતા, અને ત્યારે તેઓ અલગ થયા હતા. અને ખરેખર એમના એ જીવનની અંદર એ આપણને વણાયેલી જોવા મળે છે. બાળપણથી જો તેમની સત્ય નિષ્ઠાનું તેજ કેવું હતું. તો આમ તો શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું નાનો હતો ને ત્યારે નિશાળે જાઉં તો કોઈક મને ચૂ કે ચા કરી શકે નહીં. હું જાઉં ને તો છોકરાઓ ગંજીપો રમતા હોય ને તો રમવાન મૂકી દે. તો વિચાર તો કરો, એક બાળપણથી જ એમની સત્ય નિષ્ઠાનો કેવો પ્રભાવ હતો. તેમની ઉપસ્થિતિ માત્રમાંથી એક સહાધ્યાયીઓ પણ એક અસત વાણી વર્તનથી પાછા વળી જતા હતા. તો જો સત્ય માર્ગે એ ચાલવામાં એમની નિષ્ઠાને કોઈ ચડાવી શકતું નહીં. એ ચાહે નિયમ ધર્મની વાત હોય કે સત્યનો પક્ષ રાખવાની વાત હોય કે પછી ઉપાસનાની વાત હોય. અને એ આપણને 3 મુદ્દા, એ નિયમ ધર્મ ને પક્ષ ને ઉપાસના સંબંધિત આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. પ્રથમ જ તે આપણે વાત કરીએ તો પક્ષની આપણે વાત કરીએ. આમ તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ખરા ભક્તની છે ને એ લક્ષણો છે. આ 3 લક્ષણો હોવા જરૂરી છે. જો આપણે પણ એ આ 3 જે લક્ષણો છે, આ 3 લક્ષણો આપણે એ આત્મસાત કરવાના છે.
પ્રથમ જ તે આપણે પક્ષની વાત કરીએ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર, તો આમ તો શાસ્ત્રીજી મહારાજ ભાગવતી દીક્ષા લીધા બાદ છે ને સુરત મંદિરમાં વિજ્ઞાનદાનંદ સ્વામીની સેવામાં હતા. હવે એ વખતનો એક પ્રસંગ છે, તો એકવાર છે ને ભગતજી મહારાજ સુરત પધારેલા. એટલે ભગતજી મહારાજને તો એ અંગત સેવામાં રહેતા સાધુ વિજ્ઞાનદાસજીએ ભગતજીના એ વપરાશનો લોટો ઉટકીને ચોખા પાણીમાં વિસરીને પાણીમાં ટાંકામાં બોળ્યો અને વર્ણાશ્રમની મર્યાદા નિયમ ધર્મની જે રીતે એમાં કઈ અયોગ્ય હતું નહીં, પરંતુ હવે વિક્ષેપ કરવાના હેતુથી છે ને ઘણા બધા સાધુએ ઉહાપોપ કરી મૂક્યો અને કીધું કે આ ભગતજીના શિષ્ય 5000 બેડાનું એ ટાંકું અભડાયું અને એવી વાતો વહેતી થઈને અને એ વાત વિજ્ઞાનદાનંદ સ્વામી પાસે ગઈ અને એ વાતની સ્પષ્ટતા કરવા એ વિજ્ઞાનાનંદ સ્વામીએ અજ્ઞ પુરુષદાસજીને બોલાવ્યા. ત્યારે એમણે કહ્યું કે જો લોટો તો ચોખ્ખા પાણીથી એ વિસળીને બોળ્યો હતો, એટલે ટાંકું અભડાવ્યાની વાત ખોટી છે. અને વિજ્ઞાનાનંદ સ્વામીને આ વાતથી સંતોષ થયો અને એમનો જે વિક્ષેપ હતો ને એ પણ શમી એ જાય છે. તો જો શાસ્ત્રીજી મહારાજની એક પક્ષ ભાવનાની સાથે એમની એક સત્ય નિષ્ઠાની પણ એક ઝાંખી આ પ્રસંગે આપણને એ દેખાઈ આવે છે. જો આપણે પણ એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છીએ તો આપણને પણ આ પક્ષ બાબત પાકા પાયે હોવું જોઈએ. પણ જો આપણી પાસે આવા પ્રસંગોનું સંકલન ન હોય, હવે આપણને કોઈ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શું છે અને આ મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજને આ બધું શું છે, તો જો આપણી પાસે જવાબો હોવા જોઈએ, આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, શાસ્ત્રોનું પઠન કરવું પડે, આપણે સંતોના સમાગમ થકી એ આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીને આપણે બીજાને કહી શકીએ અને તો જ પક્ષ રાખી શકીએ. બાકી જો પક્ષ રાખવા માટે શું જરૂરી છે? જ્ઞાન હોવું જોઈએ, પાછી વર્તન હોવું જોઈએ અને પાછું વાણીમાં પણ એટલી તમારામાં એક નિખાલસતા હોવી જોઈએ, તો એ જ્ઞાન સામેવાળાને ઉતરે. જો દરેકને સમજવું જ છે, પણ જો આપણને સમજાવતા આવડવું પડે અને એ બધું એ થઈ શકે. પણ પક્ષ ક્યારે રહે? કે જ્યારે જ્ઞાન હોય, જ્યારે શાસ્ત્રનું વાંચન હોય ને, તો આ શક્ય છે. અને આ પક્ષ એ શાસ્ત્રીજી મહારાજ એવો સારધાર રીતે બધી રીતે રાખતા હતા. બીજું એક ઉપાસનાની વાત, મહત્વની વાત છે. અક્ષરધામમાં જવા માટે આ બીજી પાંખ છે ઉપાસનાની. કોઈ પણ વ્યક્તિના મનમાં છે ને થોડી પણ બનાવટ હોય ને, હાથમાં ઉપડાયેલા એ કાર્યમાં થોડો ઘણો પણ અસત્યનો ભાગ હોય ને, અથવા સત્યનિષ્ઠમાં જરા પણ એક થોડુંક પોલાણ હોય ને, તો કાર્ય કરવામાં વિઘ્નો આવે ને ત્યારે એ કાર્ય કરનાર ભાગી પડ્યા વિના રહે જ નહીં. અને એ આપણે જોયેલું છે, આપણે અનુભવેલું પણ છે. કારણ કે થોડુંક આપણને એ મનમાં થોડીક આપણી બનાવટ હોય ને, આપણી રીતે આપણે કંઈક કરતા હોય અને એવા ભાવથી કરતા હોય, તો એ સ્વાભાવિક રીતે એ કાર્યમાં વિઘ્ન આવે એટલે મૂકીને ભાગી જ જઈએ. એટલે વ્યક્તિની આમ સત્ય નિષ્ઠા છે ને, એના વિઘ્નો વચ્ચે જ તે એ પણ અડીખમ રાખે છે. એમ ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર તે ઘણા બધા વિઘ્નો આવ્યા, પણ છતાં પણ જો શાસ્ત્રીજી મહારાજ અડીખમ ઊભા હતા. એ વિઘ્નોથી હારીને એ ઉપાસનાનો સત્ય સિદ્ધાંત એમને છોડ્યો નહોતો અને એ જ એમની સત્ય નિષ્ઠાના અજોડ એક પુરાવો ગણી શકીએ. અને ઉપાસના માટે તો શાસ્ત્રીજી મહારાજની કષ્ટો વેઠવાની તૈયારી કેવી હતી? તેઓ તો શાસ્ત્રીજી મહારાજ ઘણી બધી વખત કહેતા કે આમ અક્ષર પુરુષોત્તમની વાતો કરતા કરતા દેહ પડી જાય ને તો લેખે લાગે. અરે ઘણી બધી વખત તો બોલતા કે અક્ષર પુરુષોત્તમ માટે તો એ સ્વપચને ઘેર વેચાવવું પડે ને તો પણ ઓછું છે. તો જો આ ઉદ્ગારોમાં તેમની આ સત્ય નિષ્ઠાના બુલંદ પડઘમ સંભળાય છે. કોઈને દેખાડવા માટે કે ભોળવવા માટે કે બ્રેન વોશ કરવા માટે એ પોતે જીવ્યા જ નહોતા. તમે જો નાણા પાણા માણા દાણા આ બધા કાંઈના ઠેકાણા નહીં. અરે સારંગપુરની અંદર એ જ્યારે ઘાસલેટના ડબ્બાની અંદર ખીચડી થતી, યોગીજી મહારાજ જ્યારે એ બરવાળા હોય કે કુંડળ હોય ત્યાં પોતે જોળી માગવા જાય અને પછી અહીંયા આવે ને ત્યારે તો તાવડીમાં એ પોતે રોટલી થાય અને જે તે પ્રકારનું ખાઈ શકે ખીચડી. તે નગર ભૂખ્યા પણ સૂવું પડતું, ઉપવાસ જ કરવા પડતા હતા. અરે એક છાશ લેવા માટે પણ લાઠીદળ અને સમઢિયાળા જવું પડતું હતું. અને એ સાળંગપુરથી લાઠીદળ એ કાંઈ 1 કિલોમીટર ન થાય, 5-5, 7-7 કિલોમીટર ચાલીને જવાનું ચાલીને આવવાનું. તો આવી પરિસ્થિતિની અંદર
એ શાસ્ત્રીજી મહારાજે આ મંદિરોની રચના કરી છે, અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પણ જો ઉપાસના પ્રવર્તન માટે એમને આ વિરાટ મંદિરો બાંધ્યા છે, કોઈને દેખાડવા માટે નહીં. લોકોની ટીકાઓ અને વિરોધની પરવા કર્યા વિના એક વ્યક્તિએ ઉપાસના સમજાવવા માટે ઘણું બધા એમના વિચરણો કર્યા છે. આમ તો દેહના છે ને ચૂરે ચૂરા કરી નાખ્યા, અને એવા કષ્ટો સહીના અક્ષર પુરુષોત્તમના ડંકા વગાડ્યા છે. આજે દેશ વિદેશની અંદર પણ જે આ મંદિરો જોવો છો, હરિભક્તો જોવો છો, આ કાર્યકરો જોવો છો, તો એના મૂળની અંદર આ શાસ્ત્રીજી મહારાજની આ સત્ય નિષ્ઠતા હતી. એટલે વારંવાર બોલતા કે સાચા દેવળે જ ઘંટ વાગે. તમે જો શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાતો કરતા હોય, અને દ્વેષીઓ એ પોતે એક ચૂલની અંદર એ પોતે મરચાની ભભૂકી નાખે અને આખી સભા એ વેર વિખેર કરી નાખે. ઘણી બધી વખત તો એ ભરેલા માટલા હોય ને એ સભા વચ્ચે ફોડે એટલે પાણી પાણી થઈ જાય, બધા ઊભા થઈને વહી જાય. અરે જે સોય પરોણા પણ ઘોકાવ્યા છે. શાસ્ત્રીજી મહારાજને ખીચડીમાં ઝેર પણ આપ્યું છે. એક કોળિયો ખાઈને શાસ્ત્રીમાં જ ઊભા થઈ ગયા હતા. પણ જો આવું કાર્ય પણ કરે, ચૂલામાં એ જીવતા સળગાવી દેવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આટલા બધા વિરોધો વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજના મનની અંદર શું હતું કે અક્ષર પુરુષોત્તમનો આ સિદ્ધાંત એ મારે એ ડંકા એના વગાડવા છે. અને આ કષ્ટોની કાટાળી કેડી ઉપર ઉઘાડા પગે એ ચાલીને તેઓએ કરેલું જે ઉપાસના પ્રવર્તનનું કાર્ય રહ્યું ને, એ જ એમના સત્યનિષ્ઠાપણાનું જ પ્રતિબિંબ ગણાઈ શકાય. તો જો આમ આપણા જીવનની અંદર ઘણી બધી વખત લાગે કે આ ઉપાસના તો સામાન્ય વાત છે, આમાં તો સમજવાનું છે ગુણાતીતાનંદ, મૂળ અક્ષર, સહજાનંદ, એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર. પણ આ બોલી શકીએ, પણ ખરા અર્થની આપણે અંદર, મનની અંદર, હૃદયની અંદર આત્મસાત કરેલો છે આ સિદ્ધાંત. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર ત્રીજો એવો મહત્વનો મુદ્દો નિયમ ધર્મ. આમ તો નિયમ ધર્મની વાતો આવે ને એટલે આપણને કોઈને ગમે નહીં, પરંતુ જો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ નિયમ ધર્મ પણ પોતે સારધાર રીતે પાલન કરતા હતા. પોતાના ધર્મ નિયમનું જો પ્રામાણિકતાથી પાલન કરવું ને, તો એમાં એ વ્યક્તિને સત્યનિષ્ઠાનું પ્રતિબિંબ પડે જ છે. એકવાર શાસ્ત્રીજી મહારાજને છે ને ભરૂચમાં ટાઇફોઇડની બીમારી થઈ હતી. એટલે ઉંમરને અશક્તિની બીમારીની બધી ગંભીરતાને ધ્યાનમાં લઈને છે ને ડોક્ટરોએ શાસ્ત્રીજી મહારાજને છે ને સદંતર આરામ કરવા માટે અને પથારીમાં જ બેઠા બેઠા કુદરતી એ જે હાજત વગેરે બધી ક્રિયાઓ કરવાનું સૂચન કરેલું. પરંતુ શાસ્ત્રીજી મહારાજ માને? ડોક્ટરો કરતા તે એમને શ્રીજી મહારાજની આજ્ઞાનું એ વધુ મહત્વ હતું. અને એમાંય વળી એમને ઝાડા થયા, પરંતુ ખૂબ અશક્તિ. તોય શાસ્ત્રીજી મહારાજે બધી જ દેહિક ક્રિયા રોજિંદા નિયમ મુજબ કરે. જેટલી વખત શૌચ માટે જાય ને એટલી વખત સ્નાન કરે. બધાએ સમજાવ્યું, પરંતુ એ આંતરબાહ્ય શુદ્ધિમાં એ જીવનભર દ્રઢ રહેનારા શાસ્ત્રીજી મહારાજને માટે શ્રીજી મહારાજની આજ્ઞાનું જે યથાર્થ રીતે પાલન કરવું ને, એ જ એમનું સર્વોચ્ચ લક્ષ્ય હતું. અને જો એ જ સત્યનિષ્ઠા એ આજે આપણને આ ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જોવા મળે છે. એ જ શાસ્ત્રીજી મહારાજ આપણને યોગીજી મહારાજમાં, એ યોગીજી મહારાજ આપણને પ્રમુખશાહી મહારાજમાં, અને એ જ પ્રમુખશાહી મહારાજ આપણને એ વર્તમાન કાળે મહંતશાહી મહારાજમાં એ આપણને દ્રશ્યમાન જોવા મળે છે. તો જો ઘણી બધી વખત આવી રીતે આવા અકરા પણ નિયમ ધર્મોનું એમને પાલન કરેલું છે. અંત જેફ વયે પણ એમને ઉપવાસ એકાદશી એ નિયમો સારધાર રીતે પાલન કર્યા છે. આવી જ એક માંદગીના પ્રસંગે છે ને અમદાવાદમાં આંબલીવાળી પોળની અંદર રહેતા છે ને એક નારાયણભાઈએ શાસ્ત્રીજી મહારાજને સ્નાન ન કરવા વિનંતી કરી. તે શાસ્ત્રીજી મહારાજ શું કીધું કે નારાયણભાઈ, તમે ઘર ચણીને તૈયાર કર્યું હોય અને તેને કોઈ પાડી નાખે તો તમને કેટલું વસમું લાગે? એમ જો મોટા પુરુષ તો એ સત્પુરુષ તો ધર્મના સ્તંભરૂપ છે અને જીવોને ધર્મ અને ભક્તિના માર્ગે લઈ જાય છે. એટલે એમના ધર્મનું કોઈ ખંડન કરે તો એમને કેટલું વસમું લાગે? ત્યારે આવું નારાયણભાઈએ સાંભળ્યું ને એટલે પોતે તો ઘડીક સ્તબ્ધ થઈ ગયા કે આ શું બોલે છે શાસ્ત્રીજી મહારાજ. તો જો આ રણકાર રહ્યા ને હૃદયથી આવે, અને આ પ્રસંગો કઈ બનાવટી નથી, આ એમના જીવન ચરિત્રોના જ પ્રસંગો છે, અને આપણને એ દેખાઈ પણ આવે છે. એકવાર શાસ્ત્રીજી મહારાજ કીધ કે એમને કહેલું કે એક વખત છે ને અમે પૂંજાજી બાપુ સાથે હતા ને, તે એમને અમને કહ્યું કે મારે છે ને 2 મહિના આપના સમાગમમાં રહીને જ્ઞાન ચર્ચા કરવીશ અને ચોખવટ કરવી છે. તો અમે એમને કીધું 2 કલાકમાં ચોખવટ કરી આપીએ.
અને પછી તો અમે વચનામૃતમાંથી જ્ઞાન ને શુદ્ધ ઉપાસનાની વાતો કરી અને જેથી ઘણા જે પોતે રાજી થયા અને એવી રીતે અમે દરેકને શુદ્ધ સિદ્ધાંત સમજાવ્યો છે અને કોઈની ખોટી મોહબ્બત રાખી નથી ને હજુ રાખતાય નથી. તો જો આ શાસ્ત્રીજી મહારાજ એટલે વારંવાર કહેતા, સાચા દેવળે જ ઘંટ વાગે. અને ખરેખર આ શાસ્ત્રીજી મહારાજની સત્ય નિષ્ઠાની પ્રતીતિ એ આપણને અહીંથી એ જોવા મળે છે. તો ખરા અર્થની અંદર આ સત્ય સિદ્ધાંતની દ્રઢતા આપણે સૌ કોઈએ કરવાની છે. શાસ્ત્રીજી મહારાજે તો આપણા માટે આટલું બધું પોતે પોતાનો દેહનો પોતે પરવા કર્યા વગર, રાત દિવસ જોયા વગર વિચરણ કર્યું છે. અરે તમે વિચાર તો કરો કે 82-83 વર્ષની ઉંમરે પણ પોતે એ પત્રોમાં એમ જ કહે છે કે જો ભગવાનની ઈચ્છા હશે ને, શ્રીજીની ઈચ્છા હશે ને, તો અમે જરૂર આવશું. અને ગમે તે સંતો ભક્તોની એ ખબર અંતર હોય, કથા વાર્તા હોય, દરેક નાનામાં નાની સેવા તેમને કરેલી છે. અને વિચાર કરો, કડિયાને પગાર ચૂકવવાના પણ પૈસા નહીં, પણ છતાં પણ મંદિરોના નિર્માણ એ શાસ્ત્રીજી મહારાજે કર્યા છે. ઘણા બધા એમના ચમત્કારોના પણ પ્રસંગો છે સત્પુરુષના, પણ એ પ્રસંગોની આજે આપણે વાત નથી કરવી. પણ શાસ્ત્રીજી મહારાજની જે સત્ય નિષ્ઠતા રહીને, એ સત્યમ પરમ ધીમહિ, એ પરમાત્મા જ સત્ય છે. અને પરમાત્માની વાણી જેમ સત્ય છે ને, એમ એ પરમાત્માના ધારક એવા અક્ષર બ્રહ્મ પણ સત્ય છે. એમાં આપણે શ્રદ્ધા રાખવાની છે, તો આપણે એ સત્યને પામી શકીશું. તો આપણને શ્રીજી મહારાજની ખરે ઓળખાણ એ થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ ખરા અર્થની અંદર દ્રઢ થાય. અને ખરા ભક્તના જે લક્ષણો છે, ધર્મ જે નિયમ છે, એ નિશ્ચય છે અને પક્ષ છે, આ આપણે સારધાર રીતે પાલન કરીને એ સત્પુરુષને એ રાજી કરી શકીએ, ભગવાનને રાજી કરી શકીએ, એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.